कि जो भूमिहीन किसान है, जो सबसे गरीब होते हैं, उनकी आय में सबसे ज्यादा बढ़ोतरी दर्ज की गई है। इसी तरह बहुत छोटी जमीन वाले किसानों की आय में भी वृद्धि हुई है। यानी फसलों के अलावा के वैकल्पिक माध्यमों पर काम करने की रणनीति आज काम आ रही है। खादी और ग्रामोद्योग भी इसका एक उत्तम उदाहरण है। खादी और ग्रामोद्योग का टर्नओवर पहली बार 1 लाख करोड़ रुपए से ऊपर गया है। यही कारण है वर्षों में इसी क्षेत्र से 1.5 करोड़ से ज्यादा नए रोजगार गांव में बने। 2014 से पहले के साल में बीते 8 सालों में મધુમક્ખીનો ઉછેર, મધનું ઉત્પાદન અને મને તો સાબર ડેરીએ કહ્યું હવે અમે પણ આખા સાબરકાંઠામાં મધના ઉત્પાદન માટે ખેડૂતોને તૈયાર કરી રહ્યા છે, એમને બોક્સ આપી રહ્યા છીએ અને આટલા ટૂંકા ગાળામાં મધનું ઉત્પાદન લગભગ ડબલ થવા પહોંચ્યું છે, લગભગ ડબલ। આ એક વધારાની આવક અને ખેતરમાં તમારા સાથીઓની જેમ કામ કરે, ખેત મજૂરની જેમ તમારી મદદ કરે, મધુમક્ખી ખેતીમાં પૂરક થાય, એટલું જ નહીં इथेनॉल ब्लेंडिंग बनाकर 10% થી વધારે આજે આપણે પેટ્રોલમાં ઇથેનોલ એને મેળવીએ છીએ। આ ઇથેનોલ બને છે કેવી રીતે? શેરડીના સાંઠામાંથી, શેરડીમાંથી, મકાઈમાંથી। એટલે અત્યાર સુધી ખાડીનું તેલ આવતું હતું, હવે એમાં ઝાડીનું તેલ પણ ભળવા માંડ્યું અને ખાડીનું ને ઝાડીનું તેલ મળીને આજે આપણા વાહનો દોડે છે અને પર્યાવરણની પણ રક્ષા થાય છે। 2014 तक देश में 40 करोड़ लीटर से भी कम इथेनॉल की ब्लेंडिंग होती थी। आज ये करीब 400 करोड़ लीटर तक पहुंच रहा है। हमारी सरकार ने बीते 2 वर्षों में विशेष अभियान चलाकर 3 करोड़ से अधिक किसान क्रेडिट कार्ड भी दिए हैं। पहली बार पशुपालकों और मछुआरों को भी किसान क्रेडिट कार्ड की सुविधा दी गई है। भाइयों और बहनों, खेती की लागत कम करने पर भी हम लगातार काम कर रहे हैं। नीम कोटेड यूरिया खाद के बंद पड़े कारखाने, उनको फिर से शुरू करना, नैनो फर्टिलाइजर पर काम करना। और नैनो फर्टिलाइजर तो એવું છે કે એક થેલો ભરીને જેટલું ખાતર લાવતા હો એટલું હવે એક બોટલમાં આવી જાય છે અને એટલો જ લાભ મળે પાછો। મહેનત ઓછી, फायदो एवो ने एवो। आज नैनो फर्टिलाइजर पर काम થઈ રહ્યું છે। पूरी यूरिया के दाम कई गुना बढ़ गए।
દુનિયામાંથી આપણે બહારથી લાવવું પડે છે યુરિયા, ફર્ટિલાઇઝર બહારથી લાવવું પડે છે. અનેક ઘણા ભાવ વધી ગયા અચાનક. પરંતુ દિલ્હીમાં બેઠેલી તમારી આ સરકારે આટલા બધા ખાતરના ભાવ વધ્યા, પણ એનું ભારણ મારા ખેડૂતો ઉપર ન આવવા દીધું. એનો બોજ આજે ભારત સરકાર વહન કરી રહી છે. યુરિયાની 50 કિલોની બેગ ये सरकार ने 3,500 રૂપિયામાં પડે. જરા બોલશો તમે કેટલામાં? 3,500 રૂપિયાની એક થેલી. કેટલા? જરા બોલો ને, યાદ રહે, કામમાં આવે. 3,500 રૂપિયા. કેટલા? અને સરકાર ખેડૂતોને કેટલામાં આપે છે? 300 રૂપિયામાં. 3,500 ની થેલી મારા કિસાન ભાઈઓને બોજ ન પડે. આખા દેશમાં માત્ર 300 રૂપિયામાં આપવામાં આવે છે. એ જ પ્રકારે ડીએપી के 50 किलो के बैग पर पहले सरकार 500 रुपये का बोझ वहन करती थी. सरकार पर 500 रुपये का बोझ आता था. आज वो दुनिया में महंगाई बढ़ने के कारण आज सरकार को 2500 रुपया का बोझ वहन करना पड़ता है, लेकिन किसानों के सर पे हम बोझ जाने नहीं देते. साथियों, इन तमाम योजनाओं का लाभ गुजरात बीते वर्षों में अरवल्ली के 50,000 से अधिक किसानों के खेत माइक्रो इरिगेशन की सुविधा से जुड़ चुके हैं. અને હું ખાસ અરવલ્લીના મારા ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું આ કામ માથે લેવા બદલ. हैं जहां किसान 100% टपक सिंचाई, ड्रिप इरिगेशन से सिंचाई कर रहा है. सुजलाम सुफलाम योजना से साबरकांठा की अनेक तहसीलों में पानी पहुंचा है, जहां पहले कल्पना भी नहीं की जा सकती. हाथमती नहर, उसका सुंदरीकरण प्रोजेक्ट के पूरा होने से पूरे क्षेत्र की सुंदरता बढ़ी है. शहर में पानी की जरूरतों को पूरा करने के लिए हर घर जल अभियान के तहत भी करोड़ों रुपए खर्च किए जा रहे हैं. साथियों, आज साबरकांठा और आसपास के क्षेत्रों में कनेक्टिविटी का अभूतपूर्व इंफ्रास्ट्रक्चर बन चुका है. रेलवे लाइनों चौड़ीकरण, रेलवेना ब्रिज बनावाना, हाईवे पહોળા કરવાના, हाईवे ने दूर सुधी આગળ લઈ જવાના. આપણું આ શામળાજી મોડાસા 150 किलोमीटर લાંબી 4 લેન રોડ આગળ જઈને દક્ષિણ ગુજરાતને સીધી જોડાણ કરી દેશે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સાથે આ મારું સાબરકાંઠા જોડાઈ જશે. અને આના કારણે મેઘરજ હોય, આ મારો આ વિકાસની અંદર તેજીથી જોડાઈ રહ્યો છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈન, એના પ્રોજેક્ટ પર તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે.
તમને યાદ હશે કે આપણે અહીંયા હેમનગરથી હિંમતનગરથી મહેસાણા જવું હોય તો 7 વાર વિચાર કરીએ ભાઈ આ આવા રોડ ઉપર ક્યારે જઈને ક્યારે પહોંચીશ. કલાકો લાગી જતા હતા અને હવે આ નવા રોડ બનવાના કારણે 3-3.5 કલાકમાં ફટફટાટ ત્યાં પહોંચી જાય છે. હિંમતનગર, મહેસાણા, વિજયપુર આમ ધડાધડ પહોંચી જાય છે. હિંમતનગરથી અંબાજી 4 લેન સડક બની અને માં અંબાના દર્શન માટે આવનારા લોકો હવે બધા ઉત્તર ગુજરાત જવાનું હોય, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત અમદાવાદના લોકો આ જ રસ્તો પકડે એટલે આજુબાજુના પણ લોકોને રોજી રોટી મળી રહે. અને હવે તો શામળાજીથી અમદાવાદ 6 લાઈનનો હાઈવે એ બનાવવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. 1300 કરોડ રૂપિયાના પર ખર્ચ કરવામાં આવી રહ્યું છે. હિંમતનગરમાં મેડિકલ કોલેજ અને આપણને કોરોનાની લડાઈમાં આ મેડિકલ કોલેજ કેટલી એ તમે જાણો છો, હું જાણું છું. साथियों, जब कनेक्टिविटी और इंफ्रास्ट्रक्चर बेहतर होता है तो इसका बहुत बड़ा लाभ पर्यटन को होता है, हमारे युवा नौजवानों को रोजगार में होता है. અને આપણું તો સાબરકાંઠા અને બનાસકાંઠા આ બે આસ્થા, જનજાતીય પરંપરા, પ્રાકૃતિક વાતાવરણ એનાથી બધા ભરેલા છે. અને મારું તો સૌભાગ્ય રહ્યું કે શામળાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો અવસર મને મળ્યો હતો. આજે કોઈ પણ જાય, 15 વર્ષના છોકરાને ખબર નહીં હોય પહેલા શામળાજીના શું હાલ હતા. અને આ ક્ષેત્રમાં જે વિકાસ થઈ રહ્યો છે એના કારણે યાત્રીઓની સંખ્યા વધી રહી છે. એના કારણે રોજી રોટીના અવસર વધી રહ્યા છે. भाइयों और बहनों, मैं साबरकांठा ऐसे समय आया हूं जब देश आजादी के 75 वर्ष पूरे करने वाला है, उत्सव मना रहा है. इसी वर्ष आजादी की जंग के दौरान पाल गदवा પાલ ચિતરિયાનો આ ઘટના એને પણ 100 વર્ષ થઈ રહ્યા છે. આદિવાસી નાયક મોતીલાલ તેજાવતજી એમના નેતૃત્વમાં આદિવાસીઓએ અંગ્રેજોની વિરુદ્ધમાં જંગ માંડ્યો અને એમણે અંગ્રેજોના પાયા હલાવી દીધા હતા. આ મારું સાબરકાંઠા. અને આ રઘવાયા થયેલા અંગ્રેજોએ આ પાલ રજવાલ આદિવાસીઓનો નરસંહાર કર્યો, મોતને ઘાટ ઉતાર્યા. પરંતુ દુર્ભાગ્ય આઝાદી પછી આ ઘટના ભૂલાવી દેવામાં આવી. આ મારું સૌભાગ્ય હતું કે જનજાતીય સમુદાયનો ત્યાગ અને બલિદાન એ આવનારી પેઢીઓને ખબર પડવી જોઈએ. અને એટલા માટે આપણે પાલ ચિતરિયાની અંદર શહીદોના સ્મારકને એને ફરી એકવાર દુનિયાની સામે લાવવામાં આપણે સફળ થયા. અને આજે શહીદ अमर बलिदानियों से प्रेरणा है, नई पीढ़ी को राष्ट्रभक्ति का रास्ता दिखा रहा है. मेरा यो भी सौभाग्य रहा कि प्रधानमंत्री के रूप में आजादी के लिए आदिवासी समाज के योगदान को राष्ट्रीय पहचान दिलाने का भी अवसर मिला है. हमारी सरकार ने 15 नवंबर भगवान बिरसा मुंडा
એમના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે આખો દેશ મનાવે એ અમે निर्णय કર્યો છે। हमारी सरकार देश भर में आदिवासी स्वतंत्रता संग्राम विशेष संग्रहालय भी बनवा रही है। साथियों, आजादी के इस महत्वपूर्ण पड़ाव पर एक और बड़ा संयोग हुआ है। पहली बार जनजातीय समाज से आने वाली देश की बेटी भारत के सबसे बड़े संवैधानिक पद पर पहुंची है। देश ने श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाया है। 130 करोड़ से अधिक भारतवासियों के लिए बहुत, जिस समावेशी लोकतंत्र का सपना आजादी के लिए अपना बलिदान देने वाले हमारे पूर्वजों ने देखा था, वो आज साकार हो रहा है। साथियों, आज मैं साबरकांठा इस पवित्र गुजरात के सभी लोगों से आग्रह करता हूं, देशवासियों से भी आग्रह करता हूं, और अभी हमारे मुख्यमंत्री जी ने भी बताया, आजादी के 75 वर्ष पूरे होने पर हर घर तिरंगा अभियान शुरू किया जा रहा है। इस अभियान में 13 अगस्त से ही देश का हर घर अपने यहां तिरंगा फहराएगा। साबरकांठा अरवली के साथ साथ पूरे गुजरात और पूरे देश में ये तिरंगा फहराकर एक भारत श्रेष्ठ भारत का अमृत संकल्प ले रहा है। जिन लोगों ने देश की आजादी के बलिदान दिया, उनकी आत्मा जहां भी होगी, जो आपके घर पर तिरंगा लहराता देख करके उनकी आत्मा आपके परिवार को भी आशीर्वाद देने वाली है। एक बार फिर सम्मान अना विराट जनसागर, हम हमारी माताओं बहनों अपना आशीर्वाद, એ જ મારી ઉર્જા છે, એ જ મારી પ્રેરણા છે। આપના આશીર્વાદથી આ પુરુષાર્થના માર્ગે વધીને જન જનનું કલ્યાણ થાય, જે સંસ્કાર ગુજરાતે આપ્યા છે એ હિન્દુસ્તાનના ગામડે ગામડે પહોંચાડવા, અને એમાં આપણા આશીર્વાદ મોટી મૂડી છે। હૃદયથી આભાર માનું છું, અને સાબર ડેરીની આખી ટીમને સતત વિસ્તાર અને વિકાસના અભિયાનને અનેક અનેક શુભકામનાઓ આપું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। બે હાથ ઉપર કરીને જોરથી મારી સાથે બોલીએ, ભારત માતા की, भारत माता की। खूब खूब आभार आदरणीय प्रधानमंत्री श्री, आपना ऊर्जावान वक्तव्य माटे, प्रेरक मार्गदर्शन माटे। आज अहीं पधारी विकास प्रकल्पों ने लोकार्पित करवा माटे, साबर डेरीनी प्रगतिने नवी गति आपवा माटे, अने अहींना लाखों सभासदों साथे संवाद
બાદ કરી સૌનો પથ પ્રદર્શિત કરવા માટે અંતઃ આભાર માનીએ છીએ. આપના ઉર્જાવાન નેતૃત્વમાં પ્રત્યેક ભારતીયના જીવનમાં વિકાસના અજવાળા પથરાયા છે અને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન સમગ્ર જનજનનો વિકાસ વધુ અજવાળા આબશે તેવો જનજનને વિશ્વાસ છે. પુનઃ અત્રે પધારવા માટે આપનો પુનઃ પધારો તેવી લાગણી સાથે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ. સાથે જ અમે આભાર માનીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી, માનનીય મંત્રી શ્રી સહિત સહકારી ક્ષેત્રના અત્રે ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનોનો અને ખાસ કરીને જેમના કારણે આ ભવ્ય કાર્યક્રમ કરવામાં